વચ્ચે વકફ બોર્ડની દાદાગીરી સામે આવી। તામિલનાડુના વેલ્લોરમાં તિરુચેન્દુરઈમાં દાવો કરવામાં આવ્યો છે, તે ગામ પર દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર ગામ વકફ સંપત્તિ હોવાનો વકફ બોર્ડનો દાવો છે। વકફ બોર્ડે હવે ગામના લોકોને નોટિસ ફટકારી છે। મસ્જિદને ભાડું આપવા અથવા ઘર ખાલી કરવાની નોટિસ આપી છે। 4 થી 5 પેઢીથી ગામમાં રહેતા લોકોને નોટિસ ફટકારી છે। તિરુચેન્દુરઈ ગામમાં અંદાજે 150 હિન્દુ પરિવારો વસવાટ કરે છે। વકફ બોર્ડની નોટિસના કારણે પરિવારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। તામિલનાડુ સરકાર પાસે હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે તિરુચેન્દુરઈ ગામનો લિખિત ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે। આ ગામનું મંદિર જ 1500 વર્ષ જૂનું છે। એવા હિન્દુ વસવાટ ગામ પર વકફ બોર્ડે દાવો ઠોકી બેસાડ્યો છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો ગામમાં અંદાજે 150 થી વધુ હિન્દુ પરિવારો વસવાટ કરે છે। વકફ બોર્ડની નોટિસના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। તામિલનાડુ સરકાર પાસે કરી હસ્તક્ષેપ કરવાની માંગ।